નમસ્તે મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 5 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં સેમેસ્ટર 1માં યુનિટ 2 અમ્બ્રેલાઝ આર કલરફુલ એમાંથી એક્ટિવિટી 4, 5 અને 6 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે સૌથી પહેલાં એક્ટિવિટી 4 એ ડિસ્કસ કરીએ છીએ કે ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. અ લવલી ફેર એટલે એક સુંદર મેળો છે. લવલી એટલે સુંદર થાય, બ્યુટિફુલ થાય, અને ફેર એટલે મેળો થાય, અને ફેર એટલે સુંદર થાય. પાછું બીજો મિનિંગ સુંદર થાય ફેરનો. ઓકે, જો તમને બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. બક્ષીપુર એક નાનું વિલેજ છે. બિગ એટલે મોટું નથી પરંતુ નાનું છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. આજે ગામની અંદર એક મેળો છે. વોટ ઇઝ ધેર ઇન ધ વિલેજ ટુડે? સો ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. તે નદી કિનારે છે. વેર ઇઝ ધ ફેર? ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. માણસો, સ્ત્રીઓ અને બાળકો એટલે કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેળામાં છે. Who are in the fair? Men, women and children are in the fair. Look at the shopkeepers એટલે દુકાનદારો સામે જુઓ. Their shops are small. તેમની દુકાનો નાની છે. Their એટલે તેઓની. There are toy shops and fruit shops in the fair. મેળાની અંદર રમકડાની દુકાનો છે અને ફળોની દુકાનો છે. There are tea stalls also. મેળામાં ટી સ્ટોલ્સ પણ છે, ચાની દુકાન પણ છે, અને કેટલાક લોકો કીટલી કહે છે, કીટલી પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની અને રહીમ મેળામાં છે. વેર આર રાની એન્ડ રહીમ? રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની ઇઝ 5 years old એટલે રાની છે 5 વર્ષની છે. હાઉ ઓલ્ડ ઇઝ રાની? રાની ઇઝ 5 years old. રહીમ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5. રહીમ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. ઇન વિચ ક્લાસ ડઝ રહીમ સ્ટડી? અથવા તો ઇન વિચ ક્લાસ ઇઝ રહીમ સ્ટડીંગ? તો રહીમ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5. ઓકે, પેજ નંબર હવે 39 ઉપર જોઈએ છીએ. રાની, ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર? મેળામાં ફુગાવાળો છે એમ રાની પૂછે છે. રહીમ સેઝ યસ ધેર ઇઝ. હા, એક છે. રાની સેઝ વેર ઇઝ હી એટલે તે ક્યાં છે? બરાબર. રહીમ સેઝ લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. જો તે ટી સ્ટોલની બાજુમાં છે. બરાબર. વેર ઇઝ હી? હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. ચાલો, ત્યાર પછી આવશે રાની સેઝ અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન એટલે પહેલાં બાળકો કોણ છે? રહીમ સેઝ દે આર માય નેબર્સ. તેઓ મારો પડોશીઓ છે. દે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. તેઓ આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રાની સેઝ વોટ આર દે લુકિંગ એટ? તેઓ શું જોઈ રહ્યા છે? બરાબર. તો કલરફુલ બલૂન્સ એટલે તેઓ રંગીન ફુગાઓ જોઈ રહ્યા છે. રાની સેઝ વોટ ઇઝ ધેટ રહીમ? રહીમ પહેલું શું છે? રહીમ સેઝ ઇટ ઇઝ કોલ્ડ અ મેરી ગો રાઉન્ડ. તે ચકડોળ છે. રહીમ શું કહે છે? કે તે ચકડોળ છે. રહીમ ઇટ ઇઝ સ્મોલ એટલે તે નાનું છે. તો હાઉ ઇઝ ધ મેરી ગો રાઉન્ડ? તો કહેવાનું ઇટ ઇઝ સ્મોલ. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ એટલે મેરી ગો રાઉન્ડની બાજુમાં એક જાયન્ટ વ્હીલ છે, મોટું વ્હીલ, લાર્જ. જાયન્ટ એટલે આમ તો રાક્ષસ પણ થાય, પણ અહીં લેવાનું છે મોટું વ્હીલ છે. લુક એટ એટલે એની સામે જો. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળની બાજુમાં એક મોટું વ્હીલ છે એની સામે
જો ઇટ ઇઝ હ્યુઝ એટલે તે મોટું છે, હ્યુઝ એટલે મોટું થાય, વિશાળ થાય. ઓકે, લેટ્સ બાય આઈસ્ક્રીમ્સ એટલે ચાલો આપણે આઈસ્ક્રીમ્સ કરી દઈએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે? રહીમ સેઝ ઇટ ઇઝ અંડર ધ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. તે વૃક્ષ નીચે છે, જાયન્ટ વ્હીલની બાજુમાં છે. અંડર એટલે નીચે થાય, નિયર એટલે પાસે થાય. રાની સેઝ લેટ્સ ગો ધેર. આઈ વિલ ટેક અ બિગ કપ. રાની કહે છે કે ચાલો આપણે ત્યાં જઈએ અને હું એક મોટો કપ લઈશ. રહીમ સેઝ ઓકે. રહીમ કહે છે બરાબર છે. પેજ નંબર આપણે આવ્યા છે હવે 40 ઉપર, 40 ઉપર જુઓ. કયા પેજ ઉપર આવ્યા? 40 ઉપર છે. રાની સેઝ હુ ઇઝ ધેટ મેન એટલે પેલો માણસ કોણ છે? રહીમ સેઝ હી ઇઝ અ જગલર એટલે તે જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. એના હાથની અંદર પેટી છે. વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ? ધેર ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. ઇટ ઇઝ એમ્પ્ટી. તે ખાલી છે એટલે કે ઇટ ઇઝ નોટ ફૂલ, તે ભરેલી નથી. ધેર આર બોલ્સ નિયર હિમ. એની પાસે દડાઓ છે. વોટ આર ધેર નિયર હિમ? ધેર આર બોલ્સ નિયર હિમ. બોટલ્સ આર ઓન ધ ટેબલ એટલે બોટલ્સ ટેબલ ઉપર છે, શીશીઓ ટેબલ ઉપર છે. વેર આર બોટલ્સ? બોટલ્સ આર ઓન ધ ટેબલ. રાની સેઝ રહીમ લુક એટ ધેટ ગર્લ. રાની કહે છે કે રહીમ પેલી છોકરી સામે જો. શી ઇઝ અ રોપ વોકર. તે દોરડા ઉપર ચાલનાર છે. રોપ એટલે દોરડું થાય એની ઉપર ચાલે છે. શી ઇઝ ઓન ધેટ રોપ. તે દોરડા ઉપર છે. વેર ઇઝ શી? શી ઇઝ ઓન ધ રોપ. ધેર ઇઝ અ લોંગ બામ્બુ ઇન હર હેન્ડ્સ. એના હાથની અંદર લાંબો વાંસ છે. બાંબુ એટલે વાંસ થાય. અમેરિકાવાળા એને બેમ્બુ બોલે, બેમ્બુ. તો વોટ ઇઝ ધેર ઇન હર હેન્ડ્સ? ધેર ઇઝ અ બિગ બામ્બુ ઇન હર હેન્ડ્સ. ધેટ ઇઝ હર ફાધર. તે એના પપ્પા છે. હુ ઇઝ ધેટ? ધેટ ઇઝ હર ફાધર. ધેટ ઇઝ હિઝ ડ્રીમ. પેલું એનું ડ્રમ છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ છે. પેલું તેનું ડ્રમ એટલે ઢોલક છે. રહીમ સેઝ વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક. અરે આ તો અદ્ભુત યુક્તિ છે. ટ્રીક એટલે યુક્તિ થાય, ચાલાકી છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. બક્ષીપુરનો મેળો છે એ ખરેખર સુંદર મેળો છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર એટલે બક્ષીપુરનો મેળો એ ખૂબ જ સુંદર મેળો છે. ઓકે, હવે જો એક્ટિવિટી 4B છે, નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. બરાબર, તો એ શબ્દો હું બોલું છું, તમે જુઓ. પેલું છે બાજાર, અ જાયન્ટ વ્હીલ, અ લવલી ફેર, અ ટી સ્ટોલ, વિમિન. જો એક વચનમાં હોય ને, એક જ સ્ત્રી તો વુમન કહેવાય, WOMAN. અને બહુવચનમાં હોય તો વિમિન કહેવાય. અ મેરી ગો રાઉન્ડ, અ લોંગ બામ્બુ, નેબર્સ, એન આઈસ્ક્રીમ સ્ટોલ, અ રોપ રાઇડર. નીચેના શબ્દોની જોડી તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. સાંભળજો બરાબર. કેવી રીતે છે? શોપ એટલે એક દુકાન, અને બાજુમાં શોપ્સ એટલે ઘણી બધી દુકાન, એમ સમજવાનું. બે કરતાં વધારે હોય તો શોપ્સ કહેવાય. અ ટોય એટલે એક રમકડું, ટોયસ એટલે રમકડાઓ. અ સ્ટોલ એટલે એક દુકાન, સ્ટોલ્સ એટલે દુકાનો. અ બોલ એટલે દડો, બોલ્સ એટલે દડાઓ. અ બુક એટલે પુસ્તક, બુક્સ એટલે પુસ્તકો. અ કેટ એટલે બિલાડી, કેટ્સ એટલે બિલાડીઓ. અ ડોગ એટલે કૂતરો, ડોગ્સ એટલે કૂતરાઓ. એન એપલ એટલે સફરજન, એપલ્સ એટલે સફરજન, ઘણા બધા. એન ઓરેન્જ એટલે નારંગી, ઓરેન્જીસ એટલે નારંગીઓ. અ હેન્ડ એટલે હાથ, હેન્ડ્સ એટલે હાથ, ઘણા બધા. અ કાઇટ એટલે પતંગ, કાઇટ્સ એટલે પતંગો. ડ્રાઈવર એટલે ડ્રાઈવર, અને ડ્રાઈવર્સ એટલે ઘણા બધા ડ્રાઈવરો. અ મેન છે રાઈટ સાઈડમાં, જો અ મેન એટલે એક માણસ, અને બાજુમાં MEN હોય તો મેન એટલે માણસો થાય. અ વુમન એનું બહુવચન વિમિન બોલાય, વિમિન. અ પોસ્ટમેનનું પોસ્ટમેન, ને પોલીસમેનનું પોલીસમેન. પોલીસ બોલાય, એનો ઉચ્ચાર આપણે પોલીસ કરીએ છીએ, એનો ઉચ્ચાર પોલીસ થાય છે. અને મેનમાં ચારે ચાર શબ્દોમાં જો મેનમાં MEN કરવાનો, એની જગ્યાએ ઈ કરો એટલે બહુવચન થાય.
એને અનિયમિત રૂપો કહેવાય. નિયમ પ્રમાણે ન ચાલે. પહેલી લાઈનના રૂપો હતા ને એ મોટાભાગે નિયમિત હતા, એટલે કે એસ કે ઈએસ લગાડતા બહુવચન થઈ ગયા હતા. હવે જો અ ચાઇલ્ડ એટલે બાળક થાય તો ચિલ્ડ્રન એટલે બાળકો થાય. ઘણા લોકો ચિલ્ડ્રન્સ કહે, ચિલ્ડ્રન્સ નહીં, ચાઇલ્ડનું ચિલ્ડ્રન કરવાનું. વાઇફનું વાઇવ્સ થાય. FE અથવા F આવતું હોય તો એ કાઢીને VES લગાડી દેવાનું. ફૂટ હોય તો ફીટ, ટૂથ હોય તો ટીથ કરવાનું. ફૂટ એટલે પગ, એનું બહુવચન ફીટ થયું, પગની તળિયા જેવું છે ખાસ. ટૂથ એટલે દાંત, એનું બહુવચન ટીથ. ડિયર એટલે હરણ, એનું ડિયર જ થાય કારણ કે હરણ ટોળામાં રહે છે. માઉસ એટલે ઉંદર, એનું માઇસ થાય, MICE. એનું ઓક્સ એટલે બળદ, એનું ઓક્સન થાય છે, યાદ રાખજો મિત્રો. બોક્સ હોય તો બોક્સિસ થાય, પણ ઓક્સ હોય તો ઓક્સન થાય, એ યાદ રાખવાનું. નીચે લખેલું છે કે ઉપરની શબ્દ જોડની યાદીમાંથી પાઠમાં આવેલ શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. તો આપણે જો હું તમને કહું છું કે અ શોપ એક વચનમાં લખવાનું, બાજુમાં શોપ્સ લખવાનું, અને તમારે ઉપરના જમાંથી જોઈ જોઈને લખવાનું છે. અ ટોય બાજુમાં ટોયઝ, અ સ્ટોલ બાજુમાં સ્ટોલ્સ લખવાનું, અ બોય બાજુમાં બોલ્સ, અ હેન્ડ બાજુમાં હેન્ડ્સ લખવાનું, અ મેન બાજુમાં મેન લખવાનું, પણ MEN લખવાનું. અ આર્ટિકલ એ કેમ નહીં લખવાના. અ ચાઇલ્ડ એનું ચિલ્ડ્રન, પહેલી લાઇનમાં અ આર્ટિકલ આવે. અ વુમન છે ને એ લાઇનમાં અ આર્ટિકલ આવે. બાજુમાં લખ્યું છે વિમેન, એ લાઇનમાં આર્ટિકલ આવશે નહીં. ઓકે મિત્રો, ચાલો એક્ટિવિટી 4C જો બાળકો સીધા બેસજો, તટ્ટાર બેસવાનો. તમારા શિક્ષકની મદદથી વન મેની પ્રવૃત્તિ કરો, તે પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. આપેલ ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. ઓકે, ચાલો હવે આપણે જો પહેલું છે ધીસ ઇઝ અ ફ્લાવર, એટલે આ એક ફૂલ છે, અને બાજુમાં છે ધીઝ આર ફ્લાવર્સ, આ ઘણા બધા ફૂલ છે. બે કરતાં વધારે હોય બધાય બહુવચન કહેવાય. બહુવચન એટલે ફ્લાવરનું ફ્લાવર્સ થાય. ઇટ ઇઝ અ ફ્રોગ એટલે તે દેડકો છે, એનું કરવાનું ધે આર ફ્રોગ્સ કરવાનું. ધે આર ફ્રોગ્સ, બરાબર. ઇટનું ધે થાય THEY, ધે આર ફ્રોગ્સ. એના પછી આવે છે ધીઝ આર 9 કાઇટ્સ, એટલે આ 9 પતંગો છે. એને બદલે આપણે કેવું કરવાનું છે કે ધીસ ઇઝ અ કાઇટ, એની બાજુમાં લખવાનું છે ધીસ ઇઝ અ કાઇટ, એનું એક વચન કરવાનું છે, બરાબર. ધીસ ઇઝ અ કાઇટ. પછી છે ધીસ ઇઝ અ ચોકલેટ, ચોકલેટ ઉચ્ચાર થાય, આપણે ચોકલેટ કહીએ છીએ, એનો ઉચ્ચાર થાય ચોકલેટ. આ એક ચોકલેટ છે, ધીઝ આર ચોકલેટ્સ, આ ચોકલેટો છે ઘણી બધી, ધીઝ આર ચોકલેટ્સ. નીચે આપેલું છે ધીઝ આર નાઇવ્સ, એટલે આ ચપ્પુઓ છે, છરીઓ છે ઘણી બધી, તો ધીઝ આર નાઇવ્સ છે, એનું એક વચન કરવાનું કે ધીસ ઇઝ અ નાઇફ. બાજુમાં એક ચિત્ર દોરવાનું, ધીસ ઇઝ અ નાઇફ એટલે એક ચપ્પુ હોય એનું. પછી ધીઝ આર માઇસ, એટલે આ ઉંદરડા છે, એનું કરવાનું કે ધીસ ઇઝ અ માઉસ, એટલે આ એક ઉંદર છે. એક્ટિવિટી 5A જો નીચે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. એ હું સમજાવું છું, ધ્યાન રાખો કે ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ, તો એ ખોટું છે. સાચું શું આવે? ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ આવે. ટી સ્ટોલ હોય તો સાચું આવે, આઈસ્ક્રીમ સ્ટોલ હોય તો ખોટું આવે. મેરી ગો રાઉન્ડ ઇઝ યુઝ એટલે મોટું થાય. ચકડોળ મોટો છે તો એ ખોટું છે. મેરી ગો રાઉન્ડ ઇઝ સ્મોલ હોય તો સાચું આવે. એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, એટલે આઈસ્ક્રીમ સ્ટોલ ઝાડ નીચે છે તો સાચું છે. રોપ વોકર ઇઝ ઓન ધ રોપ, એટલે દોરડા પર ચાલનાર એ દોરડા પર છે તો એ સાચું છે. ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ, એટલે બોટલ છે બોક્સ ઉપર છે તો ફોલ્સ એટલે ખોટું કહેવાય. એમાં બોક્સની જગ્યાએ ટેબલ આવે. ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ, એટલે બોટલ્સ ટેબલ ઉપર છે. ઓકે, ચાલો એના પછીનું પેજ જુઓ, પેજ નંબર 43 પર કે એક્ટિવિટી 5B, 6 મિત્રોના 2 જૂથ બનાવો. એક જૂથ એના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે, બીજું જૂથ બીના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે. હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે. જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરો. નીચેના વાક્યો જોડો. ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ, બલૂન મેન ટી સ્ટોલની બાજુમાં છે. તમારે તમારી બુકમાં આ વાક્યો લખવાના, પછી નીચે સ્પેસ આપેલી છે એમાં લખવાના. ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ,
એટલે મોટું વ્હીલ છે ચકડોળની બાજુમાં છે. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી એટલે આઈસ્ક્રીમ સ્ટોલ ઝાડ નીચે છે. અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ એટલે રોપ વોકર દોરડા પર છે. ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ એટલે બોટલ્સ ટેબલ ઉપર છે. ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ અને બોક્સ છે એ જાદુગરના હાથમાં છે. ધ બલૂન મેન આગળ જો એક્ટિવિટી 6 આપેલી છે કે જોડીમાં કામ કરો અને આ ચિત્રમાં તમને જે અજુગતું લાગતું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રને આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખો. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો જુઓ તો હવે હું જે પ્રશ્ન પૂછું એના તમારે જવાબ આપવાના છે. ઓકે, ચાલો. વેર ઇઝ ધ ટેબલ લેમ્પ એટલે ટેબલ લેમ્પ ક્યાં છે? ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ એટલે ટેબલ લેમ્પ ટેબલ ઉપર છે. વેર ઇઝ ધ ફોટો તો ફોટો ક્યાં છે? ધ ફોટો ઇઝ ઓન ધ શેલ્ફ એટલે ફોટો અભરાઈ ઉપર છે. ધ ફોટો ઇઝ ઓન ધ શેલ્ફ. શેલ્ફનો સ્પેલિંગ છે SHELF. SHELF સ્પેલિંગ યાદ રાખજો. વેર આર ધ બુક્સ એટલે પુસ્તકો ક્યાં છે? ધ બુક્સ આર ઓન ધ શેલ્ફ એટલે પુસ્તકો અભરાઈ ઉપર છે. ધ બુક્સ આર ઓન ધ શેલ્ફ લખવાનું. હુ ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ એટલે સ્વિચ બોર્ડની બાજુમાં કોણ છે? તો અ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ એટલે એક નાનો છોકરો સ્વિચ બોર્ડની બાજુમાં છે. નંબર 5 છે આર ધેર 2 ફેન્સ શું 2 પંખાઓ છે? તો કે નો ધેર આરન્ટ ના 2 પંખાઓ નથી. આગળના ચિત્રમાં આપણે જોયું ને એમાં એક જ પંખો છે. તો અહીંયા લખવાનું નો ધેર આરન્ટ. ધેર અંદર આપેલું જ છે, ધેર આરન્ટ કરી દેવાનું છે અથવા ધેર આર નોટ 2 ફેન્સ એમ લખવાનું. વેર ઇઝ ધ ટેલિફોન? ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી લખવાનું. ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી. હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર? પિક્ચરમાં કેટલા બાળકો છે? તો there are 3 children in the picture. There are 3 children in the picture આવશે. ઓકે, બાકીની એક્ટિવિટી છે નેક્સ્ટ વિડીયોની અંદર આવશે. એટલે ત્યાં સુધી બધાને હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.